નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળે છે। સરકાર અને ગૃહ વિભાગ ભલે ગમે એટલા દાવાઓ કરે, પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। યુવાઓ દારૂ અને ડ્રગ્સના બંધારણથી બંધાયેલા છે, તો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે। આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂ છૂટી એ જ ખબર પડતી નથી। ભાજપના રાજમાં બુટલેગરો બેફામ છે। એટલું જ નહીં, હપ્તા રાજના કારણે દારૂના દૂષણને કાબૂમાં પણ લઈ શકાય તેમ નથી। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે ગુજરાતમાં દારૂની રેલમછેલને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। આમ તો ગુજરાતમાં દારૂબંધી હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પણ ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધીની વાતો આવે તો ફક્ત કાગળ ઉપર જ દેખાય છે। કારણ કે અમદાવાદના સાણંદ જિલ્લામાં જે રીતે હાઈ પ્રોફાઇલ રિસોર્ટમાં જે રીતે દારૂ પાર્ટી કરતા હતા બિલ્ડરો, તે સાથે લોકોનું શું કહેવું છે, આપણે સીધા જ તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે સર આપનું? હું નવીન પંચાલ એડવોકેટ, અમદાવાદ મેટ્રો કોર્ટમાં વકીલાતનો વ્યવસાય છે। હવે આજે ગુજરાતમાં જે દારૂબંધી છે, આમ તો છે એ કહેવું પણ એક આમ તો આશ્ચર્યજનક છે, કેમ કે જે કાગળ ઉપર જ છે। આજે છાસવારે તમે બી જોઈ લો, ત્યાં કે 50 જણ પકડાયા કે 100 માણસો દારૂ પીતા પકડાયા, પોલીસે રેડ કરી। હમણાં તાજેતરમાં સાણંદ જિલ્લામાં જે બિલ્ડરને ઘણા પૈસા પેલા માલિકોના છોકરાઓ મોટી પાર્ટી કરી, એમાં પોલીસે એમાં લેડીઝ જેન્ટ્સ દરેક પણ હતા, પણ લેડીઝે જવા દીધી, પણ પોલીસે કામગીરી કરી છે। એણે પહેલાં એ વિચાર્યું કે દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી, કોણ સપ્લાય કરે, કેવી રીતે આવે છે। એ દારૂબંધી ખાલી કાગળ ઉપરની છે। આવી જ રીતે ઘણો સમય પહેલાં બરોડામાં એક મોટા ઉદ્યોગપતિના ત્યાં પણ આવી મોટી પાર્ટી હતી। હવે આપણા દેશમાં એક આપણે વિચારીએ છીએ કે યુનિફોર્મ સિવિલ કોડ કરીએ, કે આખા દેશમાં એક જ કાયદો આવવો જોઈએ। જ્યારે આપણે આજે ગુજરાતમાં એવું છે કે મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, રાજસ્થાનમાં, એમપીમાં, દેશમાં ઘણા બધા બી રાજ્યોમાં નથી, જ્યારે ફક્ત ગુજરાત એક એવું છે કે દારૂબંધી રાખી છે। પણ જો તમે રાખો તો કોમન દરેક જગ્યાએ એક સરખું જ રાખવું જોઈએ। એક જગ્યાએ દારૂ પીવાનો ગુનો, બીજી જગ્યાએ નહીં। ગુજરાતમાં જ આજે જોઈએ, સેજ છે ત્યાં છુટ્ટી છે। ગાંધીનગરમાં આપી એક એવો જગ્યા છે કે જ્યાં આગળ દારૂ મળી શકે છે। હવે આપણે આવા 2 ધારે ધોરણ છે ગુજરાત રાજ્યના, એ ઘણા બી ખરાબ છે। બીજું, કોર્ટોમાં આજે એના માટે એક સ્પેશિયલ કોર્ટ બી બનાવવી પડી કે દારૂના એટલા બધા કેસો થઈ ગયા છે। વર્ષો પહેલાં મોદીજી ગુજરાત રાજ્યના જ્યારે મુખ્યપ્રધાન હતા, એ સમયે એમણે દારૂબંધી થોડી ઘણી હલકી કરી હતી, સેજમાં છૂટી આપી હતી। પ્લસ દારૂનો જે કાયદો, જે કોઈ પણ દારૂ પીતા પકડાય તો એને સામાન્ય દંડ કરીએ કે કાં તો સિવિલ કોર્ટમાં, સિવિલ હોસ્પિટલમાં જઈ અને એમણે ખાલી સેવા કરવાની હોય, એવી રીતનું એમણે ધોરણ અપનાવ્યું હતું। પણ અચાનક ગુજરાતમાં એકદમ દારૂબંધી આમ તો કહેવાથી કડક બનાવી દીધી, અને જેના ગુનામાં સજા બી વધારી દીધી, એ બધું કર્યું છે। પણ સરવાળે એનો કોઈ ફેર પડ્યો નથી। બીજું, આજના યુવાનો દારૂ જે આજે બહુ મુશ્કેલથી મળે, ઘણા બુટલેગરો પાસેથી લે છે, એના હિસાબે દારૂ મોંઘો પડે છે, ત્યારે એ લોકો આજે ડ્રગ્સ ઉપર ચડી ગયા છે। જે 50 રૂપિયાનો પાવડરની થેલીને એવું બધું લઈ અને એ લોકો એનો બહુ ખરાબ નશો કરે છે, અને જે આજના યુવાધન માટે બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે। જે રીતે આપણે કહ્યું કે દારૂબંધીની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પણ અમદાવાદમાં પણ ક્યાંક અનેક જગ્યાએ દારૂ વેચાતા હોય છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? અમારું એ કહેવું છે કે દારૂ જે વેચાય છે એમાં આજે કોઈ મંદિરના આગળથી ચપ્પલ બી કોઈ ચોરી જાય તો બી પોલીસ પકડી શકે છે। ઘણા બી ઇન્ટરનેશનલ ગુનેગારો આવે, એરપોર્ટ ઉપરથી પકડાય, બધું થાય છે। પણ ખુલ્લેઆમ દારૂની ઘણી જગ્યાએ લાઇનમાં ઊભાઈને લોકો દારૂ લેતા હોય છે, ઘણા ઘરમાં મળતા હોય છે, હોમ ડિલિવરી કરતા હોય છે, ત્યાં આગળ પોલીસને કશું દેખાતું નથી। પણ જ્યાં કોઈક એવી વ્યક્તિ હોય કે જે પ્રતિષ્ઠિત હોય, કે પિતા પકડાય કે દેખાય, તો એનો ઘણા શું એના અદ્રશ્ય રીતે કે એનો વ્યવહાર મોટા થતા હોય છે। અને એના માટે આપણા રાજ્યમાં કોઈ એવી સગવડ નથી કે માણસ પરમિટ લઈને પીવે તો એને દારૂ મળી શકે છે। બીજું, પરમિટ જે છે અત્યારે ઘણી મોંઘી છે, કે એને હેલ્થ પરમિટ કહેવાય છે, કે જે આજના તારીખમાં લગભગ સરકારી બીજા કંઈ ખર્ચા જોતા 40,000 ઉપરનો ખર્ચો થાય છે।
જી, જે પ્રમાણે વાત કરી કે દારૂની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, ખાલી કાગળ ઉપર જ દારૂ છે તેવું લાગી રહ્યું છે. આપણા સાથે બીજા બી એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે સર આપનું? પ્રકાશભાઈ પટેલ. પ્રકાશભાઈ, ખાસ કરીને જે રીતે આપણે જોયું કે સાણંદ જિલ્લાના અમદાવાદમાં જ્યારે હાઈ પ્રોફાઇલના જે બિલ્ડરો પકડાયા અને કેટલીક દારૂ પાર્ટીઓ કેટલાક રિસોર્ટોમાં પણ હાલમાં પણ ચાલતી હોય છે, દારૂબંધીનું નામે મસ્ત ખાલી વાતો કરવામાં જ આવે છે, તો શું કહેશો? જો 1960થી પ્રોહિબિશન એક્ટ લાગુ છે ગુજરાતમાં, એ પછી આપણે હાલ પણ એના પરિણામો જોઈ શકીએ છીએ કે દારૂ ક્યારેય બંધ થયો નથી. પ્રત્યેક વિસ્તારમાં મળે છે. આપણે આત્રે દિવસે છાપામાં વાંચીએ છીએ કે દારૂની ટ્રકો પકડાઈ, કરોડો રૂપિયાના દારૂ પકડાયા. આ બધું આવે છે, છૂટથી મળે છે. તો શાના માટે આ દારૂબંધીનું એક તૂત કરવાનું? આજે અમેરિકા, બ્રિટન, યુરોપના કોઈ પણ કન્ટ્રીઓમાં કોઈ જગ્યાએ દારૂબંધી નથી. ઇન્ડિયામાં પણ ઘણા બધા સ્ટેટોમાં દારૂબંધી નથી. તો કંઈ એ પછાત નથી. અહીંયા દારૂ મળે છે, ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીઓ ધમધમે છે, એવું પણ છાપામાં મેં વાંચેલું છે. એનાથી હેલ્થ ઉપર અવળી અસર પડે છે. ગુજરાતમાં સૌથી વધારે લીવર ફેલ્યોરના કેસો હોસ્પિટલોની અંદર નોંધાયેલા છે. શાના માટે? દારૂબંધી નિયમો થોડા હળવા કરી છૂટી કરી દેવી જોઈએ. અને આ કોઈ ગુનેગારો અહીં પકડાયા તો પોલીસે કોઈ આતંકવાદીઓ પકડી લીધા હોય અને મીડિયામાં એ પ્રકારે આવે કે ભાઈ જાણે કે બહુ મોટી પાર્ટી થતી હતી અને પકડાઈ ગયા બધા, આ કોઈ ગુનેગાર નથી. આવા કેસો કરીને પોલીસની આખું જે તંત્ર છે એની પાછળ પૈસા કમાવા પાછળ જે લાગેલું રહે છે એ બધું વ્યાજબી નથી. દારૂબંધી નિયમ અનુસાર થોડા નિયમો હળવા કરીને છૂટી કરી દેવી જોઈએ અને થોડાક રિસ્ટ્રિક્શન મૂકીને પણ એ છૂટું કરી દેવું જોઈએ. અને સામે જે સરકારને આવક થાય એ આવકમાંથી દારૂના દૂષણ બાબતે થોડી જાગૃતિ ફેલાવડાવે, રિહેબિલિટેશન સેન્ટરો ઊભા કરે અને એ કરે કામગીરી હકારાત્મક ધોરણે, તો વધારે સારું. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે દારૂબંધીની વાતો કરે છે, ગાંધીના ગુજરાતમાં દારૂ હાલ બંધી છે, તો અમદાવાદમાં દારૂ આવે છે ક્યાંથી, શું કહેશો? હું અત્યારે આ જગા ઉપર તમે કહો એ બ્રાન્ડનો દારૂ હું ફોન કરીને મંગાવી શકું એમ છું. આ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર એના કમ્પાઉન્ડમાં દારૂની ડિલિવરી થશે. પોલીસ સ્ટેશનોમાં પીવાય છે. અમદાવાદનો કોઈ એરિયા બાકી નથી કે જ્યાં દારૂ નથી મળતો. આ દારૂ ક્યાંથી આવે છે? બુટલેગરો આ દારૂનો વેપાર કરે છે. 1 કરોડ રૂપિયા ચેકપોસ્ટ ઉપર ચૂકવે છે. એ પૈસા રાજકારણીઓ પાસે જાય છે. એટલે પોલીસમાં આ દૂષણ ફેલાતું છેક ઉપર સુધી ગયેલું છે. એ દૂષણને બંધ કરવું જોઈએ. જી, ચોક્કસપણે કહી શકાય. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. સર, શું નામ આપનું? હસમુખભાઈ પરમાર. હસમુખભાઈ, શું કહેશો જે રીતે દારૂનું ભરણ ભરતા હોય છે, પોલીસ પણ ભરણ ખાય છે, તેવું લોકોનું કહેવું છે, તો આપનું શું કહેવું છે કે દારૂબંધીના નામે? હવે ગુજરાતમાં ગાંધીનો જન્મ થયો એટલે જ ગુજરાતમાં દારૂબંધી રાખેલી છે. ગુજરાતમાં દારૂબંધીના હિસાબે ઉપરથી લઈ નીચે સુધી સમગ્ર તંત્ર ભ્રષ્ટાચાર ઉપર આધારિત છે. આખું પોલીસ તંત્ર જોઈએ ને તો પોલીસ તંત્ર આખું એ બાતમીના આધારે ચાલે છે. એટલે પોલીસને દરેક બાતમીથી ખબર જ હોય છે કે કયા વિસ્તારમાં કયો બુટલેગર છે, કયો ચોર છે, કયો જમીન પચાવી પાડનાર છે. દરેક પોલીસને આની તમામ હકીકત હોય જ છે. પણ પોલીસને પણ બુટલેગરોના હપ્તા જતા હોય, ત્યાંથી ઉપરી અધિકારીને હપ્તા જતા હોય, રાજકીય લેવલે હપ્તા જતા હોય. એટલે જે કસ્ટમની કે એક્સાઇઝની દારૂની જે આવક છે એ બધી આવક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. એના લીધે જે ગવર્મેન્ટને આવક થતી જોઈએ એ થતી નથી. જો દારૂબંધી હળવી કરવામાં આવે તો અમુક આવકો એક્સાઇઝની ને જકાતની જે કંઈ આવક છે એ ગવર્મેન્ટને થાય અને એના લીધે અમુક વિકાસ બી થઈ શકે. અને જે દારૂ પીવાવાળા છે, દારૂ પીવાવાળા પોતાના ઘરને તો બરબાદ કરે છે પણ પોતાના સમાજમાં અને પોતાના વિસ્તારને અને પોતાના રાજ્યને પણ બદનામ કરે છે. ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે તેમાં પણ અમુક જગ્યાએ દારૂબંધીનો થોડોક એવો અમલ થાય છે પણ છૂટ આપવામાં આવી છે, જેથી કરીને જે કંઈ વ્યક્તિ દારૂ પીવાવાળી છે તે પોતાની રીતે પી અને પોતાનું જે કંઈ રેગ્યુલર કામ છે એ કરી શકે. જ્યારે અહીંયા એવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે ચોરી છુપીથી દારૂ લેવાનો, 200 રૂપિયાનો દારૂ 1200 રૂપિયાના, 1200નો દારૂ 2000માં વેચાય એટલે પ્રોફિટ થાય છે. એ પ્રોફિટના હિસાબે જે માલેતુજાર છે, પોલીસો છે, બાતમીદારો છે એ બધા કમાય છે અને જે પીવાવાળા છે એ બરબાદ થતા જાય છે. જેના લીધે
તેનું ઘર પણ બરબાદ થાય છે. એટલે ગવર્મેન્ટને તો એવી જ મારી અપીલ છે કે દારૂબંધી થોડી હળવી કરી અને થોડો દારૂની જે આવક છે એ ગવર્મેન્ટને પ્રાપ્ત થાય. 2019માં જ્યારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા ત્યારે એમણે દારૂબંધીની જગ્યાએ દારૂબંધીની એકદમ કડક કાયદો બનાવવામાં આવ્યો, જે કડક કાયદામાં સજાની જોગવાઈ બી વધારી, દંડની પણ જોગવાઈ વધારી, પણ એનો અમલ હાલ કાગળ પૂરતો જ છે. એમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. જે 1960નો દારૂબંધીનો કાયદો છે એમાંય પરિવર્તન આવ્યું નથી. દારૂના કેસોનો ભરાવો થઈ ગયો છે. દારૂના કેસોના હિસાબે વ્યક્તિઓ જે પીવાવાળા છે આ ચોરી છુપીથી પી છે અને જ્યારે પી અને પકડાય એટલે પોલીસ એને વિસ્ફોટ કરે છે. એટલે દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે અને પોલીસ પણ પોતાની કામગીરી બતાવવા અને પોતાની વાહ કરવા માટે જ આ બધા પ્રોપોગન્ડા કરે છે. બસ ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે કાગળબંધી ઉપર જ છે, દારૂની પણ સાથે કહી શકાય કે જે રીતે ગુજરાતમાં દારૂબંધી તો છે જ, લોકો 2000 થી 12000 રૂપિયાનો જે દારૂ વેચતા હોય છે, તો હાલ કડક પગલાં કઈ રીતના લેવા જોઈએ, શું કહેશો? તો પોલીસવાળાને બાતમીના આધારે તરત ખબર પડી જતી હોય છે કે ભાઈ આ બુટલેગર છે. આખું પોલીસ તંત્ર બાતમી ઉપર જ આધારિત છે. પોલીસને ખબર નથી હોતી કે આ વ્યક્તિ દારૂ વેચે. જો પોલીસ સતર્ક થાય તો એ દારૂબંધી બી અમલમાં આવે અને જે 1200 રૂપિયાનો દારૂ છે એ રેગ્યુલર જે રીતે મળતો હોય એ રીતે મળતો થાય. અને જે કંઈ નવયુવાન છે જે ખોટા ધંધામાં જાય છે એ ખોટા ધંધામાં જતા અટકાય અને પોતે કંઈ ધંધા રોજગાર માટે પ્રોત્સાહિત થાય અને પોતાનું ભવિષ્ય અને પોતાના કુટુંબને આગળ વધારે અને વિકાસ કરે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તમે ખાસ કરીને કઈ રીતે સરકારને અપીલ કરો છો કે પગલાં કેવા કડક લેવા જોઈએ આને લઈને? એક તો જે દારૂ પીવાવાળા છે એને અમુક છૂટ આપવી પડે કે ભાઈ આ અમુક જગ્યાએ તમે જઈને જે બાર બનાવવા પડે કે ભાઈ ત્યાં જઈને દારૂ પીઓ, અથવા તમારે દારૂ પીઓ તમારા ઘરમાં બેસીને પીઓ તો એને કોઈ ન્યુસન્સ ન ઊભું થાય એ રીતે તમે કંઈ આગળની કાર્યવાહી કરો. અને જે લેબલ અને ઓથેન્ટિક દારૂ મળતો હોય એ તમે ખરીદો, જેથી કરીને સરકારને આવક થાય અને દારૂબંધીમાં થોડી હળવાશ રહેશે. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે દારૂબંધીની મસ્ત મોટી વાતો કરવામાં આવી છે, પણ સાથે કહી શકાય કે હાલ તો તમામ જગ્યાએ દારૂબંધીની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, કારણ કે દારૂબંધીના નામે હાલ પણ ગુજરાતમાં તમામ જગ્યાએ દારૂ જે છે તે ચાલુ છે અને સરકારને જે રીતે લોકો અપીલ કરી રહ્યા છે કે કડક ને કડક પગલાં જે છે તે લેવા જોઈએ. કેમેરામેન જયસ્વાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગાંધીના ગુજરાતની અંદર પોકળ દારૂબંધી સાબિત થઈ છે, કેમ કે અવારનવાર છાપાઓમાં અને મીડિયાના માધ્યમમાં કેટલાક લોકો વિદેશી શરાબની જહેપત માનતા નજરે પડે છે. પોલીસ આવા દારૂ પીધેલા લોકો ઉપર કાર્યવાહી પણ કરે છે, પરંતુ જે રીતે રાજ્ય સરકાર દાવા કરે છે કે ગુજરાતની અંદર સખ્તાઈથી દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે, એ દાવાઓ આવા બધા અહેવાલોની સામે પોકળ સાબિત થાય છે. ત્યારે શહેરના જાણીતા વકીલો આપણી સાથે છે, તેમની સાથે વિષય ઉપર ચર્ચા કરીશું. सबसे पहले सर मैं आपसे बात करूंगा कि जिस तरह से सरकार ये बोल रही है कि पूरे गुजरात में, क्योंकि गांधी का स्टेट है, वहां पे ड्राई स्टेट है, यहाँ पे दारू नहीं मिलती है, पर आप देखते मिल जाती है, लोग दारू पीते हुए पुलिस के हाथ भी लग जाते हैं और उन पे कार्यवाही भी होती है. कैसे देखते हो पूरे मामले को? सर ज्यादा जो पीने वाले हैं सब ऑथराइज पीने वाले हैं. इसमें बहुत सारे सोर्सेस है. थ्रू होटल गवर्नमेंट ने लाइसेंस देता है, तब हेल्थ परमिट इशू करता है. मेरे ख्याल से जितने भी पकड़ा जाता है अनऑथराइज पर्सन बहुत कम ही है, और वो जो भी है 80% केसेस में तो गवर्नमेंट का थ्रू कंट्रोल होता है. होटल्स में इशू करता है, लाइसेंस इशू करता है. एक आर्मी पर्सनल दे आर ऑल्सो टेकिंग, उनके पास भी परमिट होता है. तो इस हिसाब से तो दारूबंदी का पूरा के पूरा इधर इफेक्टिव नहीं है सर. દારૂબંધી પૂરેપૂરી ઇફેક્ટિવ નથી. શીતલબેન, આપની પાસે આવીશ. સામાન્ય રીતે મહિલા વકીલ છો, ડોમેસ્ટિક વાયોલન્સના પણ જે કેસો થાય છે એમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવું આ દારૂનું દૂષણ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ છે, પુરુષ પ્રધાન સમાજની અંદર પુરુષ દારૂ પીવે, એનો અત્યાચાર એના જ ઘરની પરિવારની સ્ત્રી ઉપર ઉતરે છે. કેવી રીતે જુઓ છો? કેમ અલ્ટિમેટલી તો દારૂબંધી ખોખલી જ છે. પ્રથમ તો તમે જે ડોમેસ્ટિક વાયોલન્સની વાત કરી, તો ડોમેસ્ટિક વાયોલન્સમાં દારૂ પીને મારનાર કરતાં નહીં દારૂ પીને મારનારાઓની સંખ્યા વધારે છે. કદાચ આંકડા એટલા બહાર આવ્યા નથી
કે કોઈ એ આંકડાઓ ઉપર ગૌર નથી કર્યો, પણ ડોમેસ્ટિક વાયોલન્સ એ માનસિકતા દારૂ ઉપર નથી, એ માનસિકતા ઉછેર ઉપરની છે. એટલે હું એવું કહીશ કે એ ઉછેર એ પુરુષનો એ ઘરમાં કેવી રીતે થયો છે, સમાજમાં કેવી રીતે થયો છે, એ રાજ્યમાં કેવી રીતે થયો છે, એ દેશમાં કેવી રીતે થયો છે, એની ઉપર છે. બાકી દારૂની વાત કરતા હોઈએ આપણે તો આ આખા દુનિયાનો વિષય છે. આ કંઈ ફક્ત ગુજરાતનો કે વડોદરાનો કે ડોમેસ્ટિક વાયોલન્સનો કે એવો કોઈ વિષય નથી. આખી દુનિયામાં થાય છે ને દરેક જગ્યાએ ડોમેસ્ટિક વાયોલન્સ દારૂથી થતું નથી. એટલે આપણે હ્યુમન સાયકોલોજીની વાત કરીએ તો એ દારૂ ફક્તથી થતું હોય એવું છે નહીં. એની આગળની આપે જે કીધું વાત કે ભાઈ મહિલાઓને જે પીડા થાય છે કે આ થાય છે, અને જે દારૂબંધીની વાત છે, તો હમણાં ગઈકાલનો જ આપણે એક કિસ્સો જોઈ લઈએ કે જેમાં પાર્ટી કરતા કેટલાક લોકો પકડાયા. હવે એમને શબ્દ આપવામાં આવ્યો છે સ્પેશિયલ નબીરાઓ અને પછી દારૂડિયાઓ. આ બે શબ્દો ફક્ત ગુજરાતી માટે જ છે અને એનું મને કાયમ દુઃખ છે, કારણ કે આ બે શબ્દો એવા છે કે જે કોકને પણ છે ને દિલ ઉપર લાગતા હોય છે. એ એટલા માટે છે કારણ કે જેમ કીધું, આગળ પણ કીધું સાહેબે, અમારા સાથી વકીલે, કે ભાઈ ઘણી બધી જગ્યાઓ પરમિટ્સ તો આપવામાં આવેલા જ છે. એટલે એવું તો નથી કે સંપૂર્ણ બંધી છે. પ્લસ તમે દારૂ પીધેલાને પકડો છો, પણ એ દારૂ ક્યાંથી આવ્યો એની ઉપર તો કોઈ જતું જ નથી ક્યારેય. તો કાયદાના દ્રષ્ટિકોણથી બી જોવા જઈએ આપણે તો પહેલા જેને પકડ્યો છે તો સોર્સ સુધી પણ જવું અને ઇન્વેસ્ટિગેશન કરવું એ પણ પોલીસ જવાબદારી છે ને, એ નિભાવતા નથી, એ સ્પષ્ટ દેખાય છે. ચોક્કસથી પોલીસ પણ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. કુણાલભાઈ, આપની પાસે આવીશ કે જે રીતે દારૂબંધીની વાતો થાય છે, પોલીસ કાયદાનું રૂએ કામગીરી પણ કરે છે, પરંતુ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં જેટલો જોઈએ એટલો દારૂ મળે છે. એટલે માત્ર કાગળ ઉપરની કહેવાતી ખોખલી દારૂબંધી અનેકના ઘરો તો બરબાદ કરે છે, પણ સાથે સાથે આવા કિસ્સાઓ છાપરે ચડીને પોકારી પણ રહ્યા છે. હા, હું એના માટે એવું કહેવા માંગીશ કે દારૂબંધી તો ખાલી કહેવાનો જ એક વિષય છે. દારૂબંધી તો ગુજરાતમાં છે જ નહીં. સૌથી વધારે દારૂ વેચાતો હોય તો ગુજરાતમાં, બીજા બધા સ્ટેટ કરતા. ને ક્યાં ક્યાંથી બધું આમ તો બધા જાણે જ છે. અને આ જે ગઈકાલે જે બનાવ બન્યો એ નબીરા, જે મેડમે કીધું નબીરાઓ, એ પણ એમના માટે એક નાનો શબ્દ છે, કારણ કે એમાં બધા જ માટે પરમિટ હશે એ પણ જરૂરી નથી. કેટલાય લોકો ક્યાં ક્યાંથી લઈ આવે છે અને સૌથી વધારે વેચાય છે તો અહીંયા, અને કાંઈ ખોટું નથી એમાં. અને જે તમે પોલીસનું જે કીધું અને જે કાયદો જે કહે છે એ બી માત્ર અમુક દંડ ભરીને પછી એમને છોડી દેવામાં આવે છે. એટલે દારૂબંધી છે ગુજરાતમાં એ તો તદ્દન ખોટી વાત છે. ઓકે પ્રિતેશભાઈ, ઇફેક્ટિવની જો વાત કરીએ આપણે, ચોપાલનો મુખ્ય વિષય જે છે કે કેટલું ઇફેક્ટિવ છે, કેમ કે એક તરફ કાયદો બનાવવામાં આવ્યો, ગાંધીજીનું નામ લઈને ગુજરાતમાં દારૂ ન વેચવો જોઈએ એ પ્રકારની એક માનસિકતા પણ આમ જનતામાં ઊભી કરવામાં આવી, લોકોએ એસેપ્ટ પણ કર્યું, છતાં પણ દારૂ તો પીવાય છે. આ વાસ્તવિકતા છે. કેવી રીતે જુઓ છો સરકારના આ કાયદાને? સૌપ્રથમ વાત કરું પ્રોહિબિશન એક્ટની. આપણા સમગ્ર ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ લાગુ છે, જેને કરીને કોઈ પણ કેફી પીણું પીવું એ ગુજરાતમાં પ્રતિબંધ છે. પરંતુ આપ જોઈએ છે આપણા ગુજરાતભરમાં દારૂ વેચાય છે. આખા દિવસના 24 કલાકમાં અઢળક કેસો સમગ્ર ગુજરાતભરના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય છે. એના પછી બીજે દિવસે નામદાર કોર્ટમાં એ લોકોને લાવવામાં આવે છે, અને નામદાર કોર્ટનો પણ ખૂબ જ સમય બગડે છે. અને વાત કરું દારૂની, તો દારૂ કદાચ જો ગુજરાતમાં રિસ્ટ્રિક્શન છે દારૂનું, એ વાત આપણે માનીએ છીએ, પણ જો અઢળક જો ગુજરાતમાં દારૂ વેચાતો હોય પોલીસથી, તંત્રથી, જો બુટલેગરો સુધી પહોંચાતું ન હોય અથવા તો બુટલેગરોના હપ્તા લેવામાં જેમને રસ હોય, તો એના કરતાં સરકારે એક રસ્તો આનો કાઢવો જોઈએ. સરકાર રસ્તો એ કરી શકે કે રિસ્ટ્રિક્શન રીતે ગુજરાતમાં દારૂ વેચાય તો કેવી રીતના, તો બહારની પરમિશન ના આપો, પબ અને ક્લબની પરમિશન ના આપો, જેથી કરીને ગુજરાતનું યુથ આડા રસ્તે ન જાય. પરંતુ ગુજરાતમાં આધાર કાર્ડ ઉપર ઓનલાઈન એવી વ્યવસ્થા કરવામાં આવે કે મહિનામાં કોઈ પણ એક વ્યક્તિને માત્ર 2 વાર દારૂ મળી શકે. તો ગુજરાત સરકારને પણ ફાયદો, ગુજરાતની પ્રજાને પણ ફાયદો. અને ઓલું કહેવાય છે ને, સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી ઉછળે. એટલે ગુજરાતની પ્રજાને પ્રોહિબિશનથી દબાવવામાં આવી રહી છે, એટલે ગુજરાતની લોકોને મજા આવે છે. એટલે હું એટલું જ કહીશ, પેલા હિતેશ કાકા કરીને એક આવે છે રીલ્સ પર, સબકા સાથ સબકા વિકાસ, આપણી બોટલ અપના ગ્લાસ, આ એવી વાતો છે. એટલે ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન હટાવવું જોઈએ, તો સમગ્ર ગુજરાત અને ગુજરાતમાંથી પાસે ફાયદો છે. ચોક્કસથી મેડમ, આપનું છેલ્લું મંતવ્ય શું કહેશો? દારૂબંધી ખાલી ઓન પેપર જ દેખાય છે, બીકોઝ લિટરલી ઓલ વન નોઝ કે આ જે વસ્તુ છે ખાલી ઓન પેપર જ રહી છે હવે તો. અને દિવસભરમાં કેટલા કિસ્સાઓ છે જે આવે છે અને આના પછી જે થાય છે એ બધાને ખબર જ છે. કેટલાના ઘર બી તૂટે છે આના લીધે કે દારૂ છૂટતી નથી. દેર શુડ બી સર્ટન કાઇન્ડ ઓફ થિંગ્સ જે ખાલી ઓન પેપર નહીં, બટ એક કંઈક નવું ઇનિશિયેટિવ લઈને આવવું જોઈએ, બીકોઝ ઓફ દેટ કે કંઈક ચેન્જ આવી શકે છે અહીંયા. ખાલી દારૂબંધી બોલાય છે, બટ ઓલ વન નોઝ કે એ કશું છે જ નથી, અને એના લીધે બધી જ રીતે બધું નુકસાન વધારે થાય છે.
ચોક્કસ આ તમામ પ્રબુદ્ધ મિત્રો જે વ્યવસાય વકીલ છે, કાયદાની ભાષા પણ જાણે છે, ત્યારે તેઓનું પણ સ્પષ્ટ માનવું છે કે કોકલી વાતો દારૂબંધીની માત્ર કાગળ પર છે, ત્યારે હવે રાજ્ય સરકારે એક પોલિસી બનાવીને આ બાબતને, આ ચર્ચાને, કે આ ગંભીર વિષયને હાથ પર લેવો પડશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં દારૂબંધીનું પાલન થાય છે કે કેમ, ફરી એક વખત આ ચર્ચા છે તે શરૂ થઈ છે. સાણંદમાં જે પ્રકારની ઘટના ઘટી કે હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી અને આ પાર્ટીમાં જે યુવક યુવતીઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી. ચોક્કસથી એક સવાલ ફરી એક વખત ઉભો થઈ રહ્યો છે કે ખરા અર્થમાં જે દારૂબંધી ગુજરાતમાં કહેવામાં આવે છે તે થાય છે કે કેમ. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું? મારું નામ પંકજભાઈ. શું કહેશો, ગુજરાતમાં દારૂબંધીની તો મોટી વાતો ક્યાંક થઈ છે, ખરા અર્થમાં તમને લાગે છે દારૂબંધી છે? રાજકોટની જ વાત કરીએ તો આ દારૂબંધીની બધી ફોકળ વાતો છે. આ ગાંધીના ગુજરાતમાં દારૂના નામે લાખો કરોડો રૂપિયાના દારૂ પકડાય છે. છેલ્લા 2 વર્ષમાં 192 કરોડ રૂપિયાનો દારૂ પકડાણો, આવું પેપરમાં ને મીડિયામાં આપણે જોઈ છે. પણ એની સામે લોકોના પેટમાં કેટલો દારૂ ગયો છે ને એ કોઈને ખબર નથી. તમે ગમે ત્યાં જાઓ, દરેક સિટીની અંદર દારૂ અત્યારે વેચાય છે. દૂધ કરતા દૂધ ઘરે દેવા આવે છે છતાં લોકો નથી લેતા, અને દારૂ અત્યારે ખૂણે કાચકે બધે મળે છે. તમે જુઓ છો અત્યારે દારૂની એક સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ગાંધીનું ગુજરાત, દારૂ મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત ગુજરાત. આ બધી ખોટી વાતો છે, હું આમાં માનતો નથી. તમે શું કહેશો? શું નામ તમારું? શું નામ તમારું? હંસરાજભાઈ. હંસરાજભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે જે દારૂબંધીની વાત, ખરા અર્થમાં તમને લાગે છે કે દારૂબંધી હોય? હા, ખરું છે, ખરું છે. તમે શું કહેશો? શું નામ? નરેન્દ્રભાઈ. હવે શું કહેશો? દારૂબંધી ની એક વાત સરકાર કરે છે, પણ ઉપલા સામાકાંઠાની જ વાત કરીએ, રાજકોટની જ વાત કરીએ, તમને લાગે છે રાજકોટમાં દારૂબંધીનું ચુસ્ત પાલન થતું હોય? કોઈ પ્રકારનું હે ને પાલન થતું હોય એવું લાગતું નથી મારા ખ્યાલ મુજબ. કારણ કે દૂધ જોતું હોય ને તો આપણે લેવા જવું પડે, દારૂ જોતો હોય તો ગમે ત્યારે ગમે એને ફોન કરો એટલે તરત બુટલેગર તમને ઘર બેઠા હોમ ડિલિવરી આપી દે. એટલે આ ખાલી ગુજરાતમાં ખાલી કહેવા પૂરતું જ દારૂબંધી છે. બાકી અવારનવાર આ વિસ્તારમાં તમે જ્યાં જોવો ત્યાં નાની આ વિસ્તારમાં આગળ તમે મારી સાથે ચાલો તો હું તમને અડ્ડા બતાવું ક્યાંય દારૂ મળે છે, અહીંયા મળે છે. ટોટલ જગ્યાએ અવારનવાર બધે દારૂ મળતા હોય. આની પાછળ ઘણા પરિવાર લોકો બરબાદ થઈ જાય છે. એટલે ખાલી એટલું પાલન કરાય તો બહુ સારી વાત છે, નકર બહુ અઘરું છે આપણા ગુજરાત માટે. બસ તમને લાગે છે એવું કે ક્યાંક ને ક્યાંક પોલીસ કાર્યવાહી કરી શકે છે, પણ નથી કરતી? ક્યાંક મીઠી નજર હેઠળ, ખાલી મીઠી નજર હેઠળ બધું કામકાજ થાય, બાકી એવું કોઈ વસ્તુ છે નહીં. એની મીઠી નજર હોય તો જ આ કાર્ય થતું હોય, નહીતર ન થતું હોય. તમે શું કહેશો? ખાસ તો જે દારૂબંધીની ક્યાંક વાત થાય છે, ગૃહમંત્રીજી મોટી મોટી વાતો કરે છે દારૂબંધી ઉપર કે ભાઈ દારૂબંધી ગુજરાતમાં છે, દારૂબંધી ગુજરાતમાં છે. હકીકત તમે જુઓ, ગુજરાતના દરેક સિટીની અંદર દારૂ મળે છે, બરાબર. કોઈ પણ જગ્યાએ જાઓ તમે, દારૂ મળે છે. અત્યારે યુવા ધન, છોકરાઓ અત્યારે ભણવા જાય છે કોલેજોમાં, તો ત્યાં દારૂ, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે. યુવા ધન આ બરબાદ થઈ રહ્યું છે. તો આ ગુજરાત, ગાંધીનું ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું? આવનારી પેઢી આ શું આમાંથી શીખ શું લે છે? તમે શું કહેશો? હા સર, વિમલ. આખા રાજકોટની અંદર, ગુજરાતની અંદર દારૂ બધી જગ્યાએ મળી રહ્યો છે. સરકારને બી ખબર છે, બરાબર છે. એના હપ્તા પણ લેવાય છે, એ પણ બધાને ખબર જ છે. છતાં પણ એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈને પકડવામાં નથી આવતું. ઉપરથી એવા આદેશ આપે છે કે કોઈને મૂકવામાં નહીં આવે, છતાં પણ કોઈને પકડવામાં નથી આવતા ને. જો પકડે તો મૂકે ને. રાજકોટની વાત કરવામાં આવે તો સ્થિતિ કઈ પ્રકારની છે અત્યારે રાજકોટની? બધી રીતે આપણા રાજકોટની સ્થિતિ કથળેલી જ છે. કોઈ એમ કહેતું હોય કે આ વસ્તુ છે. હજી કાલના દિવસે અમે એક વિડીયો અમારી હાથે ઉતારેલો, તમે જોઈ શકો છો. જો આવી રીતે પરિવાર, અનેક પરિવારો બરબાદ થાય છે. તો એવું કોઈ કડક પગલા લેવામાં આવે દારૂબંધીના તો બહુ સારું કહેવાય. તમે શું કહેશો કે દારૂબંધીના પગલાની વાત તો સરકાર કરે છે, પણ પોલીસ દ્વારા કેટલી કાર્યવાહી થઈ છે? પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. એના અંદર મળતિયાઓ છે, હપ્તા છે, આ તે સિસ્ટમ જે કાંઈ ચાલે છે એ પ્રમાણે બધા લોકો હપ્તા છેક સુધી પહોંચે છે અને દારૂનો વેપાર થાય છે, ધોમધકતો હાલે છે. ગુજરાતમાં દારૂ નથી તો આ 12 બીજા સ્ટેટમાંથી દારૂ આવે છે, તો આવે છે ક્યાં? તમે મોટી મોટી વાતો કરો છો કે ભાઈ
આ સરહદ ઉપર આવી રહ્યા સુરક્ષા આ તે તો હવે ગુજરાતની સુરક્ષા નથી. 30 વર્ષથી એક તરફી શાસન છે. આનું જવાબદાર કોણ? અમે તો લોકલ પબ્લિક છે, અમે સરકાર પાસે જવાબ માંગી. આવનારા દિવસોમાં આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે અને તેનો જીવતો પુરાવો રાજકોટમાં પણ મળી રહે. રાજકોટમાં પણ અનેક ઠેકાણાઓ છે કે લોકલ પબ્લિકને ત્યાં ઠેકાણાને ખબર છે કે જ્યાં દારૂ મળે છે. પોલીસને પણ ખબર છે, પણ ક્યાંક પોલીસની મીઠી નજર હેઠળ આ દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને ખાસ આને જ લઈને લોકો એક આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.